નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 6 નો અભ્યાસ કરીશું. પાઠ 6 છે રિયાની મુસાફરી. રિયા અને તેમની સખી જીયા ખૂબ જ ઉત્સાહિત હતા. તેઓ ટ્રેનની મુસાફરીથી વાપી જવાના હતા. એટલે કે રિયા અને તેની સખી એટલે કે એની બેનપણી છે એ ખૂબ જ ઉત્સાહિત એટલે કે ખૂબ જ ખુશ હતા. તે ટ્રેનની મુસાફરી કરવા જવા એટલે કે મુસાફરીમાં વાપી જવાના પોતે હતા. વેકેશન હોવાથી રિયા તેના મામાના ઘરે જઈ શકી હતી અને જીયા કુટુંબ સાથે દમણ ફરવા જતી હતી. બંને કુટુંબને સાથે જવાનું નક્કી થતાં રિયાના પિતા બંને કુટુંબની 15 દિવસ પહેલા એટલે કે આપણે રેલવે હોય કે બસ હોય કે ગમે એ ટિકિટનું રિઝર્વેશન હોય એ 15 દિવસ અગાઉ કરાવવું પડે. એટલે કે 15 દિવસ અગાઉ છે બંને કુટુંબનું રેલવેનું છે બુકિંગ કરાવીને એના પપ્પા લાવ્યા. તેમની મુસાફરીના માત્ર 2 દિવસ જ બાકી હતા. એટલે કે એને જવાનું હતું, એની મુસાફરીના 2 દિવસ જ બાકી હતા. ત્યાં જીયા ખૂબ જ શું થઈ ગઈ, બીમાર પડી પોતે. ડોક્ટરે તેને આરામ કરવાનું કહ્યું હતું, જેથી જીયાના કુટુંબે તેમની ટિકિટ રદ કરાવી પડી. જેથી એને શું કર્યું, બીમાર પડી ગઈ એટલે એની ટિકિટ છે એ રદ કરાવવી પડી. બંને સખીઓ ખૂબ જ શું હતી, દુઃખી હતી. બે બેનપણીઓ હતી, પેલા બહુ જ ખુશ હતી કે આપણે બંને કુટુંબ છે એ સાથે જશું. હવે છે એ ખૂબ દુઃખી થઈ ગઈ કેમ કે બીમાર પડી એટલા માટે. કારણ કે તેઓ મુસાફરી વખતે શું કરશે તેના કેટલાક આયોજનો કર્યા હતા. એટલે કે મુસાફરી દરમિયાન શું રમશે, શું કરશે, ટ્રેનમાં કેવી મુસાફરી થશે એટલે કે નક્કી કરી લીધું તો. પણ જીયાને જોવાનું બંધ રહેતા રિયા છે નિરાશ થઈ ગઈ. તમારી બેનપણી કે કોઈ ફ્રેન્ડ હોય અથવા દોસ્તાર હોય, ભાઈબંધ હોય, એની સાથે આપણે જવાનું હોય તો આપણે કેટલા ખુશ થઈ જઈએ છીએ, પછી ના આવે તો આપણે નિરાશ થઈ જઈએ છીએ. જીયાએ કહ્યું કે મને એક યુક્તિ સૂચે છે. એટલે કે મને એક યુક્તિ એટલે કે આઈડિયા હોય આપણી ભાષામાં. તેને રિયાને કહ્યું કે તું નિરાશ થાઈશ નહીં, એટલે કે તારે નિરાશ થવાની કાંઈ જરૂર છે નહીં. તું તારી મુસાફરી વિશે બધું એક ડાયરીમાં લખજે. એટલે કે તું જેટલી મુસાફરી કર, ક્યાંય જાય તો શું કરજે તો કે તારી ડાયરીમાં લખજે. અને મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ લેજે. મોબાઈલમાં ફોટા છે, વિડીયો છે એ તું લેજે. તું જ્યારે પાછી આવીશ ત્યારે હું ડાયરી વાંચી લઈશ, તારા ફોટા છે, વિડીયો છે એ બધા હું જોઈ લઈશ. આપણે ક્યાંક બહાર ગામ જતા હોય તો ફરવા જતા હોય તો આપણે શું કરીએ છીએ, અવનવા બીજા બધાના આપણા કુટુંબના આપણે બધા અવનવા ફોટા પાડીએ છીએ અથવા તો વિડીયો શૂટિંગ કરીએ છીએ, જેથી કરીને આપણે બીજાના ફોનમાં મોકલી શકીએ, બીજા પણ જોઈ શકે. પછી છે તમે કયા કયા વાહનમાં મુસાફરી કરી છે એ આપણે અહીંયા બતાવીએ લખવાનું છે કે કોને કયા કયા વાહનમાં મુસાફરી કરી છે. પછી છે બીમાર અવસ્થામાં જીયાએ મુસાફરી કરી હોય તો શું મુશ્કેલી પડત, એટલે કે આવી બીમાર અવસ્થામાં એને મુશ્કેલી પડી હોય તો શું પડત એને, તો કે બીમારી કાં તો એની થાક લાગે એના લીધે વધી જાત, કાં તો એને પાછું આવવું પડત અથવા એના કુટુંબના સભ્યો પણ પરેશાન થઈ જાત. પેજ નંબર આપણે 42 ઉપર પાછળ જોઈએ. પછી છે રિયાની ડાયરી. તે ત્યાંથી લખે છે, આજે પૂનમનો દિવસ હતો. એટલે કે તે દિવસે પૂનમ હતી, એટલે કે આજે પૂનમનો દિવસ હતો. અમે સાંજનું ભોજન કરીને રિક્ષામાં બેસીને ગાંધીધામ એટલે ગાંધીધામ રહેતા ત્યાં રેલવે સ્ટેશને પહોંચ્યા. ગાંધીધામ રહેતા પોતે એટલે કે રેલવે સ્ટેશને પોતે પહોંચ્યા. થોડીક વારમાં ટ્રેન છે એ પ્લેટફોર્મ પરથી આવીને ઊભી રહી અને અમે જોયું તો ટ્રેનના મુસાફરો બેઠેલા એમાં હતા. અમુક બેઠેલા હોય, અમુકને સ્ટેશન પર આવી ગયું હોય તો ઉતરવાનું હોય, અમુક ચડતા હોઈએ એમ. ટ્રેનના સાંજના 7:30 કલાકે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી. એટલે કે શું થતું, અને આ ટ્રેનનું નામ હતું કચ્છ એક્સપ્રેસ હતું. એટલે કે સાંજના 7:50 કલાકે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી આ ટ્રેન છે એ આવી હતી. અને આ ટ્રેનનું નામ શું હતું તો કે કચ્છ એક્સપ્રેસ હતું. જ્યારે અમે અમારા ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી. એટલે થોડી ભીડ હતી પોતાને ત્યાં ડબ્બા પાસે પહોંચ્યા ત્યાં. એક જ દરવાજેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા મુસાફરો પોતાનો સામાન છે અંદર મૂકીને ચડતા હતા. થોડુંક ધક્કામુક્કી જેવું જણાતા પપ્પાએ એને કહ્યું, એના રિયાના પપ્પાએ એને કીધું કે ટ્રેન અહીં 15-20 મિનિટ છે એ ઊભી રહેવાની છે, એટલે કે નિરાતે ચડવું, ધક્કામુક્કી કરવી નહીં.
અમે અમારા ડબ્બામાં આવી અને અમારી બેઠક શોધી અને સામાન યોગ્ય જગ્યાએ ગોઠવીને અમે બેસી ગયા એટલે કે બેઠા. સમય થતાં ટ્રેન છે એ ત્યાંથી ઉપડી ગઈ. સુધી મોટા ભાગના મુસાફરો પોતાની બેઠક શોધીને બેસી ગયા હતા. અલગ અલગ પોતાની સીટ હોય અથવા નંબર વાઇઝ હોય, ટ્રેનમાં નંબર લખેલા હોય ડબ્બામાં, કા નંબર ઉપર આટલામી સીટ ઉપર આપણો વારો છે, આપણે ત્યાં જ બેસવું જોઈએ, એમ બધા મુસાફરો પોતપોતાની સીટ ગોઠવી એટલે કે બેઠક ગોતી અને પોતાની સીટ ઉપર બેસી ગયા હતા. મને અને મમ્મીએ બારી પાસે બેઠક મળી હતી. એટલે કે મને અને મારા મમ્મીને ક્યાં મળી હતી? તો કે બારીની બાજુમાં બેઠક, ત્યાં સીટ મળી હતી. પપ્પા અને હિમાંશ એટલે કે નવડિયાનો ભાઈ હશે, વચ્ચે વળી બેઠક મળી હશે. અમારી સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું. ટ્રેનના ડબ્બામાં એની સાથે એના જેવું બીજું કુટુંબ હતું અને તે આગળના સ્ટેશનથી બેઠા હોય એવું એને લાગ્યું. તેમની સાથે અમારા ઉંમરના બે બાળકો પણ હતા. તેમને બેઠક ઉપરથી બે બેઠક બાજુમાં ને ઉપર નીચે મળી હતી. એને આની જેમ જ બે બેઠક છે નીચે મળી હતી તો બે ઉપર મળી હતી એમ. પછી છે થોડા દિવસ પછી ટિકિટ તપાસવા ટિકિટ ચેક કરાવ્યો. એટલે થોડોક સમય ગયો એ પછી શું આવ્યો? ટિકિટ ચેકર. આપણે જેમ બસમાં ને જઈએ ટિકિટ લીધી હોય તો ટિકિટ ફાળવવા કે બસમાં કંડક્ટર જેમ આવે ને એમ ટિકિટ ચેકર આવે. એટલે કે અમારી ટિકિટ તપાસીને ખાતરી કરી કે અમે યોગ્ય બેઠક ઉપર યોગ્ય સીટ ઉપર જ અમે બેઠા છે ને અમારા નંબર ઉપર બેઠા છે ને એમ તપાસવા આવે છે. પછી રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિ ચડવાથી કેમ કહ્યું હતું? શાંતિથી ચડવાનું કેમ કીધું હશે રિયાના પપ્પાએ? તો કે ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર આવે છે ત્યારે ટ્રેનના ડબ્બામાં દરવાજાથી લોકો છે અમુક ચડતા હોય છે, અમુક ઉતરતા હોય છે, ખૂબ જ ધક્કામુક્કી કરે છે, કોકને વાગી જાય, ઈજા થાય. એટલા માટે એના પપ્પાએ શું કીધું કે આપણે શાંતિથી ચડશું, 15-20 મિનિટ છે ટ્રેન અહીંયા ઊભી જ રહેવાની છે, આપણે તો રિઝર્વેશન છે એટલે આપણી સીટ ઉપર કોઈ બેસે નહીં. તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો? તો કે ટિકિટ ચેકર જ છે, આપણે કેવી રીતના એને ઓળખી શકીએ? તો કે દરેક ટ્રેનમાં મુસાફરીઓને ટિકિટ તપાસવા માટે ટિકિટ ચેકર હોય છે. હવે ટિકિટ ચેકરનો પણ ગણવેશ હોય છે. આપણે સ્કૂલે આવીએ છીએ તો આપણો સ્કૂલ ડ્રેસ હોય છે, સ્પોર્ટ્સ ડ્રેસ હોય છે, આપણે સ્પોર્ટ ડ્રેસ પહેરીને આવીએ છીએ. એમ આ લોકોનો પણ ગણવેશ હોય છે. કેવો હોય છે? તો કે કાળા રંગનો કોટ હોય છે, વ્હાઇટ કલર એટલે કે સફેદ કલરનું પેન્ટ હોય છે, માથા ઉપર ટોપી હોય છે. પછી રેલવે તરફથી મળેલ બિલ્લા, આપણે જે વાઈ કાર્ડ હોય છે સ્કૂલે આવવાનું વાઈ કાર્ડ, એમ એને બિલ્લા હોય છે. એ ઉપરથી આપણે એને ઓળખી શકીએ કે આ ટિકિટ ચેકર છે. ટિકિટ તપાસનાર ટિકિટમાં કઈ વિગતો તપાસીને ખાતરી કરે તે તમારા શિક્ષક. ટિકિટમાં કેવી તપાસ આપણે જોવે તો પહેલા ટાઈમ જોવે, પછી સમય જોવે, પછી તારીખ જોવે કે આ તારીખની આજે આ ટિકિટ છે ને, અને સીટના નંબર જોવે. એવી રીતના અમારી ટ્રેન એકાદ કલાક ચાલી હશે, ત્યાં સ્ટેશન આવ્યું અને ટ્રેન છે એ ઊભી રહી ગઈ. એકાદ કલાક એની ટ્રેન ચાલી ને ત્યાં એક સ્ટેશન આવ્યું આગળ ને ત્યાં છે સ્ટેશને છે એ ટ્રેન છે ઊભી રહી ગઈ છે. મેં બારીમાંથી જોયું ત્યાં સામખિયાળી જંકશન આવેલું હતું. એટલે કે આગળના સ્ટેશનનું નામ શું હતું? તો કે સામખિયાળી જંકશન એવું નામ હતું. આ સ્ટેશનના નામની પાછળ જંકશન કેમ લખેલું છે અને પ્રશ્ન હતો એટલે પ્રશ્નાર્થ છે. પપ્પાએ મને સમજાવ્યું કે જે રેલવે સ્ટેશનની આગળ જવા એટલે કે આગળ જવા માટે બે કે તેથી વધારે રેલ માર્ગ છૂટા પડતા હોય. એટલે કે આપણે આ એક જ રસ્તા ઉપર જતા હોઈએ, આપણે આ એક જ રસ્તા ઉપર જતા હોઈએ બરોબર, પછી અહીંથી આપણે બે રેલ માર્ગ છૂટા પડતા હોય અને આપણે બે રેલ માર્ગ છૂટા પડતા હોય એટલે આને આપણે શું કહીએ છીએ? જંકશન કહીએ છીએ. કેમ કે આ એક જ રસ્તો જતો હોય, અહીંથી અમદાવાદ જવાતું હોય ને અહીંથી પાલનપુર જવાતું હોય, એટલે કે બે રેલ માર્ગ છૂટા પડતા હોય તો આપણે એને શું કહીએ છીએ? જંકશન નામ આપીએ છીએ. એટલે કે આ સ્ટેશન પર બે રેલ માર્ગ છૂટા પડે છે. આથી ટ્રેન જે માર્ગ પર જવાની છે એટલે આપણે જે માર્ગ જઈએ છીએ ને આપણી જે માર્ગ પર જવાની છે તે અમદાવાદ તરફનો માર્ગ છે ને બીજો માર્ગ છે એ પાલનપુર જવાનો છે. 2-3 મિનિટ પછી ટ્રેન છે એ અમારી ઉપડી ગઈ. આગળ બે માર્ગ છૂટા પડતા હતા ત્યાં પપ્પાએ મને બારીમાંથી બતાવ્યું. ત્યાંથી અમારી ટ્રેન થોડી આગળ નીકળી. મારી નજર બારીની બહાર જ હતી. પૂનમના ચંદ્રમાના પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં, એટલે કે પૂનમ હોય તે દિવસે આપણે આખો ચંદ્રમાં ઉગ્યો હોય છે. ત્યાંથી અમારી ટ્રેન થોડી આગળ નીકળી.
ચાદર પાથરી હોય તેવું દૂર દૂર સુધી દેખાતું હતું. એટલે કે બારીની બહાર જોતી તે પૂનમ જે દિવસે હોય તેનો ચંદ્રમાં કેવડો હોય તો કે મોટો હોય છે. અને મેદાન એટલે મોટું સરસ આમ દેખાતું હતું એટલે એનો પ્રકાશ છે થોડો થોડો પડતો હોય એટલે કે સફેદ આમ રણ જેવું હતું. બરોબર, એટલે એને કેવું દેખાતું હતું, ચાદર પાથરી હોય એવું લાગતું હતું. પપ્પાએ મને કહ્યું કે આ કચ્છનું રણ છે, કે આ બધું શું છે કે કચ્છનું રણ છે અને જે સફેદ ચાદર જેવું દેખાય છે તે જમીન ઉપર જામેલા મીઠાનું થર છે. કે આ વિસ્તારમાં અગરિયાઓ એટલે કે અગરિયા મીઠું પકવનારને આપણે શું કહીએ છીએ તો કે અગરિયા કહીએ છીએ. મીઠાના અગર બનાવીને મીઠું પકવે છે કે ત્યાં મીઠાના મોટા મોટા ઢગલા હોય છે. ટ્રેન ઝડપથી આગળ ચાલી અને થોડેક દૂર ચંદ્રમાના આછા પ્રકાશના પર પુલ જેવું દેખાતું. તમને અહીંયા દેખાય જ છે કારણ પુલ કહેવાય, આપણે દેખાય છે ને ચિત્રમાં તમને બધાને. એટલે કે વાહનોની લાઈટ દેખાતી હતી. અમારી ટ્રેન જે સમય પર પુલથી પસાર થઈ રહી હતી કે મેં પપ્પાને પૂછ્યું કે કયો પુલ કહેવાય કે, અને તેમને કહ્યું કે આ સૂરજબારી પુલ છે. એટલે કે પુલનું નામ શું હતું તો કે સૂરજબારી પુલ. તેમને કચ્છનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. તેમને તે પણ કહ્યું કે જ્યારે આ પુલ ન હતો ત્યારે અમદાવાદ તરફથી જતી બધી જ ટ્રેનો પાલનપુર થઈને જતી. જ્યારે આ પુલ નહોતો બન્યો ત્યારે ક્યાંથી ટ્રેન જતી તો કે પાલનપુર થઈને અમદાવાદ બધી ટ્રેન છે ઈ જતી. તેમાં ખૂબ જ સમય લાગતો હતો. મેં તરત જ પપ્પાને પૂછ્યું કે આગળ આપણે જે બે રેલ માર્ગો જુદા પડતા જોયા તેમાં પાલનપુર તરફનો માર્ગ ત્યાં જ નહીં કે, એટલે કે આપણે જે બે રેલ માર્ગ છૂટા પડ્યા કે એક તો એ પાલનપુર જાય છે એ જ રેલ માર્ગ ને ત્યાંથી જોવાતું ને એમ. તો પપ્પા કહે છે કે હા એ કે ત્યાંથી જ ટ્રેન કે જાતી કે. રાત્રિના 11 વાગ્યાએ અને એના પપ્પાએ સૂઈ જવા એને કહ્યું. એટલે કે રાત્રિના 11 વાગી ગયા હતા એના પપ્પાએ સૂવાનું એને કહી દીધું. પછી મમ્મી અને અમારી બેઠક પર ચાદર પાથરી હતી. એના મમ્મીએ શું કર્યું, એની બેઠક હતી ત્યારે ચાદર પાથરી હતી. ડબ્બામાં બીજા મુસાફરો પણ ઊંઘવાની તૈયારી કરતા હતા. જે મુસાફરો હતા એ પણ સૂવાની તૈયારી કરતા હતા. ટ્રેનના ટોયલેટની સગવડ પણ હતી. હું મમ્મી સાથે ટોયલેટ જઈ અને હું સૂઈ ગઈ હતી. તમે ક્યારે ટ્રેનની મુસાફરી કરી છે? જો હા કરી તો ક્યાંથી ક્યાં સુધી આપણે આ પ્રશ્નમાં નીચે તમારે બધાએ લખવાનું છે. પછી બીજો છે ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તો એ તમારે લખવાનું છે. તો કોમન ડબ્બા હોય, એસી વાળા ડબ્બા હોય, પછી બેઠક વ્યવસ્થા હોય, ટોયલેટની વોશ બેસિનની હોય, પછી પંખા, શટર બારી, સૂવાની વ્યવસ્થા, નાસ્તાની, ભોજનની આ બધી વ્યવસ્થા ટ્રેનમાં હોય છે. મેં ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ ટ્રેનમાં અવાજના કારણે ઊંઘ આવતી નથી. આપણે બધા ટ્રેનમાં ગયા હોય એને ખબર હશે કે ટ્રેન હાલતી હોય એટલે છૂક 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 એવો અવાજ આવતો હોય છે. એટલે કે એના અવાજના કારણે એને ઊંઘ નથી આવતી. અમારા ડબ્બામાં બીજું કુટુંબ હતું. તેમાં મારી ઉંમરની છોકરી હતી. એટલે બીજું કુટુંબ હતું એના જેવડી જ રિયા જેવડી જ છોકરી હતી. તેમને પણ મારી જેમ ઊંઘ આવતી નહોતી. એટલે કે તેનું નામ શું હતું તો કે ફિયોના હતું. અને તેની પાસે ઘણી બધી વાર્તાની ચોપડી હતી. એટલે કે રિયાએ તેની પાસેથી વાર્તાની ચોપડી લીધી અને એને વાંચવાનું ચાલુ કર્યું. વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની મને ખબર જ ન પડી. એટલે કે વાંચતા વાંચતા મને ક્યારે કે ઊંઘ આવી ગઈ મને ખબર જ ન પડી. અચાનક મારી આંખ ઉઘડી ગઈ અને બારીમાંથી બહારની લાઈટોનો પ્રકાશ આવતો હતો. એટલે કે અચાનક જ મારી ઊંઘ છે એ કે ઉડી ગઈ અને બારીમાંથી મેં જોયું કે લાઈટોનો પ્રકાશ છે એ આવતો હતો. મેં બેઠા થઈને એટલે કે ઊભા થઈને જોયું બારીમાંથી તો કોઈ મોટું શહેર હોય એવું લાગતું હતું. ટ્રેન પસાર થઈ રહી હતી. ચારે બાજુ રોશનીથી શહેર છે એ સુંદર મજાનું લાગતું હતું. આવું સુંદર દ્રશ્ય મેં મારા ગાંધી ગામ એટલે પોતાના ગામમાં ક્યારેય જોયું નથી. ચારે બાજુ બહુમાળી મકાનો, બહુમાળી ઊંચા ઊંચા મકાનો હતા. સુમસાન વાતાવરણ હતું. એટલે કે ટ્રેનમાં સડક માર્ગમાં પુલો નીચેથી અથવા તો ફાટકવાળા રસ્તેથી પસાર થઈ રહી હતી. મમ્મીનો મોબાઈલ લઈને મેં રાત્રિના સુંદર દ્રશ્યના ફોટા અને વિડીયો છે એ ઉતાર્યા. અને અમારી ટ્રેન એક મોટા સ્ટેશને આવીને ઊભી રહી ગઈ. પપ્પા પણ જાગી ગયા ત્યાં તો અને તેમને કહ્યું કે અમદાવાદ આવી ગયું. ત્યાં તો વિવિધ વસ્તુઓ વેચનારા ફેરિયાવાળાનો અવાજ, વાતાવરણમાં ઘોંઘાટવાળું થઈ ગયું. એટલે કે ત્યાં ફેરિયાવાળો
હોય અથવા તો નાસ્તાવાળા હોય બધા વેચવા આવતા હોય ને પાણીની બોટલવાળા એટલે કે ઘૂંઘાટવાળું વાતાવરણ અવાજવાળું થઈ ગયું. ચાય, ગરમા ગરમ ભજીયા, પૂરી, શાક, ઠંડા પાણીની બોટલ, વડાપાઉં, કેળા, ચીકુ, સફરજન જેવા અવાજો છે અવનવા અવાજો સંભળાવા લાગ્યા. પોપાઈએ કહ્યું કે ટ્રેન અહીં 20-25 મિનિટ છે ઊભી રહેશે. પોપાઈ પાણીની બોટલ ભરવા છે નીચે ઉતર્યા. હું પણ તેમની સાથે નીચે ઉતરી. પ્લેટફોર્મ પર ખૂબ જ શું હતી તો કે ભીડ હતી. મુસાફરો ફેરિયાવાળા પાસેથી ખરીદી કરતા હતા. બીજી ઘણી ટ્રેનો પણ ત્યાં છે એ રેલવે સ્ટેશને ઊભી હતી. લાલ રંગના કપડાવાળા માણસો પણ સામાન ઉપાડીને આપણે જે કુલ્લી કહીએ છીએ ને એમ દોડાદોડી કરતા હતા. માઇકમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી કે આ સમયે આ ટ્રેન ઉપડશે, આપણે એનાઉન્સમેન્ટ કરે ને એમ. કેટલાક મુસાફરો પોતાની ટ્રેનની છે રાહ જોઈને બેઠા હતા. મને તો આ બધું જોવાની ખૂબ જ મજા પડી ગઈ અને આ પણ ફેરિયાવાળા પાસેથી કેળા અને ચીકુ લઈને અમે ડબ્બામાં બેઠા. સમય જતાં ટ્રેન છે એ ઉપડી. અમે કેળા અને ચીકુ ખાધા પછી હું ટોયલેટ જઈ આવી. હવે ઊંઘ આવતી ન હતી. મારી પાસે સાપસીડી રમતનું બોર્ડ રમવાનો પાસો હતો. મેં હેમાંશ અને ફિયોનાને થોડો સમય સાપસીડીની રમત છે અમે સાથે રમી. એટલામાં તો નડિયાદનું સ્ટેશન આવ્યું જ્યાં ફિયોનાને ઉતરવાનું થયું. એના જેવું જ બીજું કુટુંબ હતું. એ છોકરીનું નામ શું હતું તો કે ફિયોના. ફિયોના અમને અવાજો કરી અને ઉતરી ગઈ અને પછી હું અને હેમાંશ છે એ સૂઈ ગયા. તમે ક્યારે રાત્રિના સમયે રેલમાર્ગ અને સડક માર્ગ પર મુસાફરી કરી છે? તમે તે વખતે રસ્તામાં શું શું જોયું હોય તો એ બાબતે આપણે અહીંયા ચર્ચા કરવાની છે, લખવાનું છે. રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં શું શું જોયું હશે તો કે રિયાએ ચાલુ ટ્રેને તો કે ચારે બાજુ રોશનીથી સુંદર લાગતું શહેર જોયું અમદાવાદ. પછી બહુમાળી મકાનો જોયા, વાહનોની અવરજવર, સડક માર્ગ પર પુલ જોયો, ફાટક જોઈ, આવું બધું રિયાએ જોયું. પછી છે તમે મુસાફરી કરતી વખતે સ્ટેશન પરના ફેરિયાઓ પાસેથી ખરીદી કરી ક્યારે તો કે આપણે ક્યારેક પાણી થયું હોય તો પાણી લેતા હોઈએ, નાસ્તો લેતા હોય, ચા લેતા હોય, વેફર છે, ઠંડા પાણીની બોટલ, સિંગદાણા, ફ્રૂટ્સ, આવું બધું આપણે લેતા હોઈએ છીએ. પછી અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ શું શું જોયું તો કે અવનવા અવાજો એનાઉન્સમેન્ટ થતું હોય આ ફેરિયાવાળાઓ, પુલીવાળાઓ, રેલવે સ્ટાફ, ઘણી બધી ટ્રેનો આવતી જતી જુએ. પછી લાલ રંગના ઓલા મુસાફર ઓલા લાલ રંગના કપડાવાળા જે માણસો એટલે કે પુલી હોય આવું બધું જોયું. અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ કયા કયા અવાજો સાંભળવા મળ્યા તો કે ટ્રેન જ્યારે અમદાવાદના પ્લેટફોર્મ પર આવી ત્યારે રિયાએ વિવિધ વસ્તુઓ વેચનારાનો અવાજ સાંભળ્યો જેમ કે ચાય, ગરમ ગરમ ભજીયા, પૂરી, શાક, વડાપાઉં, કેળા, ચીકુ, સફરજન. પછી માઇકમાં જે ટ્રેનો આવતી જતી હોય એની